આજની ધર્મકથા. પ્રણામ. નામકર્મ. અત્યાર સુધી આપણે એના પ્રકારો, એના ભેદ, એનું કાર્યક્ષેત્ર આ બધું સમજ્યું. એટલે હવે આપણને એક ક્લિયર કટ આઈડિયા આવી ગઈ કે આપણા અત્યારના રૂટીન જીવનની અંદરમાં નામકર્મનો રોલ પ્લે શું છે. કેટલીક વસ્તુઓ જેની માટે આપણે એમ સિમ્પલી કહી દેતા હતા કે ભાઈ આપણું ભાગ્ય અથવા આપણું કર્મ, એના રિસ્પોન્સિબલ તરીકે એક્ઝેક્ટ નામકર્મને આપણે રાખી શકીએ એવી ક્લેરિટી આપણને પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે આપી. હવે છેલ્લી ફળ પૂજા શરૂ કરે છે. અત્યાર સુધી આપણે જોયું કે એમની પ્રકૃતિનો પરિચય આપણને આપ્યો, પ્રકારોના પરિચય આપ્યા. હવે છેલ્લી પૂજાની અંદરમાં એક અંતિમ લક્ષ્ય તરીકે ફળ પૂજામાં એક સુંદર મજાનો આશય આપે છે. શું? તો કે નામકર્મ મારા આત્મા પરની સત્તા એટલે આત્મા ઉપર લાગેલા એવા કર્મો કે જે હજી ઉદયમાં નથી આવ્યા, સ્ટોક જેને આપણે કહીએ તે. તો મારા આત્મા પરની સત્તા જે છે નામકર્મની, એ જ ખતમ થઈ જાય, એ જ નાશ પામી જાય. એ આશયપૂર્વકની ફળ પૂજા એની ઢાળ અહીંયાથી શરૂ કરે છે. આ વાત એટલા માટે મહત્વની લાગે છે કે આપણા આશયો ક્યારે છીછરા ન હોવા જોઈએ એવું આપણને અહીંયા શીખવે છે. અંતિમ આશય શું? તો કે મારા આત્મા પર લાગેલો કર્મ એ જ ખતમ થઈ જાય. એટલે શું થાય કે જો એ ત્યાંને ત્યાં ખતમ થઈ ગયો સત્તામાં, એટલે હવે ફરક શું પડશે કે એ ઉદયમાં આવે, પછી ઉદયમાં આવવાથી પરિસ્થિતિઓ બદલાય, એ પરિસ્થિતિ બદલાય એના કારણે આપણી મનોસ્થિતિ બદલાય, એ મનોસ્થિતિમાં આપણે નવો બંધ કરીએ, એ નવો બંધ ફરી પાછો ઉદયમાં આવે, એ ઉદયમાં આવે એટલે ફરી પાછો આપણે બંધ કરીએ. અનંતકાલથી જે આખી સાયકલ ચાલે છે, એ સાયકલ કમ્પ્લીટ પૂરી થાય તો જ જો સત્તામાં પડેલું કર્મ ખતમ થાય. ઉદયમાં આવેલું કર્મ તો ઓટોમેટિકલી પૂરું થઈ જવાનું છે. એમાં આપણે જે પણ કરીએ, કોઈ એક વસ્તુ છે, આપણને મનુષ્યપણામાં અત્યારે કેટલીક સંપત્તિ મળી છે, આપણો સમજો ઉદય છે, તો આ ઉદયને આપણે પૈસાને ગમે ત્યાં વાપરીએ, સારી જગ્યાએ, ખરાબ જગ્યાએ, પણ પૈસા મેળવવાનું જે કર્મ ઉદયમાં આવ્યું હતું એ તો પૂરું જ થઈ ગયું. હવે સ્ટોકમાંથી રહેલા કર્મથી આપણે છૂટા થયા. હવે જે નવું બાંધીએ છીએ કે ભાઈ હવે આવેલા પૈસાને આપણે કઈ જગ્યાએ વાપરીએ છીએ, એના આધાર ઉપર નક્કી થશે કે આવતા ભવની અંદરમાં પૈસા મળશે કે નહીં. પણ આ બધું તો થાય છે જો સ્ટોકમાં કર્મ પડ્યું હોય તો. અને અહીંયા ફળ પૂજામાં આવો આશય મૂકે છે કે પ્રભુ મારે સત્તામાંથી જ નામ કર્મને ઉખેડીને ફેંકી દો. આહારક સંગ જીન નર દુર્ગ વૈક્રિયની 11 એ અધ્રુવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર. આહારક સપ્તક, જીન નામ, મનુષ્ય દ્વીક, વૈક્રિય આદિ 11 પ્રકૃતિઓ ધ્રુવ સત્તાક છે, બીજી બધી અધ્રુવ સત્તાક છે. અને ઢાળ શરૂ કરે છે. પેલા બે વાક્યો જુઓ કેટલા સરસ છે. આવી રૂઢી ભગતિ મેં પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. હે ભગવાન, આવી સરસ મજાની તમારી ભક્તિ મને પહેલેથી કેમ ન ગમી? મારા આયુષ્યના અત્યારે હું ઉંમરે આવ્યો, અડધું પૂરું થયું, પોણું પૂરું થયું, ક્યાંક તો એવું લાગે છે કે ક્યારે પૂરું થશે એ ખબર નથી. તો આવી ઉંમરે ભગવાન મને કેમ તમારી આવી ભક્તિ સમજાણી? કેમ મને પહેલેથી નહીં સમજાણી? જો પહેલેથી સમજાણી હોત તો આજે મારી સ્થિતિ કેટલી અલગ હોત. તો આ વસવસો રજૂ કરે છે ભગવાનની સામે કે ભગવાન આવી રૂઢી ભક્તિ મેં પહેલાં ન જાણી, કેમ ન જાણી? આનો વસવસો રજૂ કરે છે. અને પછી મેં શું કર્યું હતું અત્યાર સુધી એની વાત રજૂ કરે છે કે સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. અત્યાર સુધી મેં આ સંસારની જે માયા છે, માયાજાળ છે, એમાં જ રચ્યા પચ્યા રહી અને પાણીનું વલોણું કર્યું. વલોણું એટલે શું? આપણે કોઈ પણ વસ્તુને બંને બાજુથી પકડી અને એને એકદમ વલોવીએ, એને ક્રશ કરીએ,
એને વલોણું કર્યું કહેવાય. છાશ હોય, દહીં હોય, દહીંને વલોણું કરો તો છાશ નીકળે, છાશનું વલોણું કરો તો એમાંથી માખણ નીકળે. પણ પાણીનું વલોણું કરો તો કંઈ ન નીકળે, પાણી જ નીકળે. એટલે અર્થ વગરની પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે પાણીનું વલોણું જે કર્યું હોય એ અર્થ વગરની પ્રવૃત્તિ છે. ભગવાન, મેં ફક્ત આ ભવના 70-80 વર્ષ એવું નહીં, અનંત કાળથી મેં આ સંસારની અંદરમાં આવી નિરર્થક પ્રવૃત્તિઓ જ કરી છે કે જેની માટે એમણે ટેગ લગાડ્યો કે પાણીનું વલોણું કર્યું છે. આ સંસારના વલોણામાં પાણી સિવાય કંઈ નીકળે એમ જ નથી. ખરેખર વલોણું કરવા જેવું હતું તો પ્રભુ તારી ભક્તિનું કરવા જેવું હતું, કે જેમાંથી નવનીત રૂપે તારા પ્રત્યેની પ્રીતિ, તારા પ્રત્યેનો અહોભાવ અને મારા પોતાના કર્મનો ક્ષય, આવું કંઈક વલોણું નીકળત, આવું કંઈક નવનીત નીકળત. પણ મેં તો પાણીનું વલોણું કર્યું, એમાંથી તો કોઈ સારભૂત તત્વ નીકળવાનું જ નથી. કલ્પતરુના ફળ લાવીને જે જીનવરને પૂછે, કાળ અનાદિ કર્મ તે સંચિત સત્તાથી તું છે. આ તમારી અષ્ટદ્રવ્યથી પૂજા કેટલી મીઠી લાગે. એમાં પણ આ 7 દ્રવ્યોથી જે મેં પૂજા અત્યાર સુધીમાં કરી, જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત અને નૈવેદ્ય, આ બધાની ઉપર શિરમોર કળશ ચડે એવું જો કોઈ કાર્ય થાય તો એ છે કે કલ્પવૃક્ષના ફળ જેવા કોઈ ઉત્તમ ફળ વડે હું તમારી ભક્તિ કરું, હું તમારી પૂજા સેવા કરું. આવું કરું તો શું થાય? તો કે અનાદિકાળથી મારા આત્માની સત્તામાં પડેલા કર્મો ધ્રુજી જાય, ખતમ થઈ જાય. ઉત્તમની ઉત્તમતાથી ભક્તિ એ ઉત્તમ ફળ આપ્યા વિના ન જ રહે. આપણામાં આ સમજણ નથી. આપણામાં ઉત્તમતાની એક તો સૌથી પહેલાં પીછાણ નથી, જાણકારી જ નથી કે આ ઉત્તમ છે. આપણે 80 વર્ષથી ભગવાનને પૂજ્યા હશે, પણ બહુ પ્રામાણિકતા સાથે જાતને પૂછવા જેવું છે કે એમની ઉત્તમતાની જાણકારી સાથે પૂજ્યા છે? એમની ઉત્તમતાની જાણકારીની સંવેદના સાથે પૂજ્યા છે? કેટલી વાર એવું થયું કે એમને પૂછતા પૂછતા કે એમની આગળ જતાં જતાં આમ એવો વિચાર પણ આવે કે ઓહો, કેવા ઉત્તમ તત્વને મળવા જાઓ છો, કેવા ઉત્તમ તત્વને. તો ઉત્તમતાની જ જાણકારી નથી. બીજો પ્રોબ્લેમ, ઉત્તમતા તત્વોની ઉત્તમ પ્રકારની ભક્તિ કરવાની ખેવના જ નથી. જે દ્રવ્ય મળ્યું એનાથી ભક્તિ કરો. અગર હું ધનિક થયો તો હું એવું કહીશ કે સારામાં સારું મોંઘામાં મોંઘું દ્રવ્યસીનથી પૂજા કરીશ. પણ આ મોંઘામાં મોંઘું એ શબ્દ આપણે ત્યાં ક્યારે આવતો જ નથી. શાસ્ત્રીય પરિભાષાની અંદરમાં ક્યાંય કોઈ જગ્યાએ મોંઘા દ્રવ્યોથી પૂજા કરવી આવો શબ્દ નથી આવતો. અહીંયા એક શબ્દ આવે છે, સિદ્ધાંતે ભાખ્યા જે ઉપકરણ મિલાવે તે. સૈદ્ધાંતિક રીતે જેને ઉત્તમ ગણ્યું છે એ ઉત્તમ છે. આ જગત રોજ નવી નવી વસ્તુઓ લાવે, તો રોજ નવી નવી વસ્તુઓથી પૂજા કરવી, સેવના કરવી એ કંઈ ગ્લોરી નથી, એ કંઈ આડંબર નથી, એ કંઈ ભક્તિ નથી. ભક્તિ એ છે કે જેની ભક્તિ કરો છો એણે જે કીધું છે એ જ દ્રવ્યો વાપરો. તો ઉત્તમ તત્વ, ઉત્તમ પ્રકારની ભક્તિ આ જ મેં નથી કરી તો મને ઉત્તમ ફળ કેવી રીતે મળશે? આપણી પરિસ્થિતિ આ. થાવરતીરી નિર્યાયવ એ દુગ ઈગ વિગલાલી છે, સાધારણ નવમે ગુણ ઠાણે પૂર્વભાગે છીજે. નામકર્મની સ્થાવરદ્વિક, તિર્યંશદ્વિક, નરકદ્વિક, આતપદ્વિક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિયની 4 અને સાધારણ નામ, આ 13 પ્રકૃતિની સત્તા. આપણે આગળ જોયું છે પ્રકૃતિની નામકર્મની વાતો. એ 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે આવે જીવ ત્યારે એ ટળી જાય છે. કેવળ પામી શિવગતિ પામી શૈલેષી કરણે, ચરમ સમય દો માહે સ્વામી અંતિમ ગુણ ઠાણે. બાકી નામકર્મની પયડી સગડી ત્યાં જ આવે, અજરામર નિકલંક રૂપ સ્વરૂપે નિકમા થાવે. આવી રૂઢી ભક્તિ મેં પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. મારા ભગવાન અને અનંત અનંત સિદ્ધ ભગવંતો જ્યારે પણ કેવળ જ્ઞાન મેળવે છે એ પછી જ્યારે મોક્ષ ગતિ તરફ છેલ્લું પ્રયાણ આદરે, એની માટે શાસ્ત્રની એક પારિભાષિક ભાષા છે જેનું નામ છે શૈલેષીકરણ.
આ શૈલેષીકરણ કરે ત્યારે 14મે ગુણ સ્થાનકે અંતિમ 2 સમય એટલે આંખના પલકારામાં પણ જે અસંખ્ય ગણી શકાય એવો ભાગ, અંતિમ 2 સમય દરમિયાન નામ કર્મની બાકીની બધી 80 પ્રકૃતિઓ ખપવી દે છે. અને એ દ્વિચરમ એટલે છેલ્લી 2 સમયે 70 અને છેલ્લા સમયે 10 એમ 80ની સત્તા તોડી અને આત્મા અજર, અમર, નિષ્કલંકી અને કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરીને બિરાજે છે. છેક 14મે ગુણ સ્થાનકે પહોંચી અને જ્યારે છેલ્લી 2 સમયની ધારા છે એ સમયે નામ કર્મની સત્તા નીકળે છે. આ કર્મ કેટલું બળવાન છે એ આનાથી ખબર પડે. તે સિદ્ધ કેરી પડીમાં પૂજે સિદ્ધમય હોવે, નાહી ધોઈ નિર્મલ ચિત્તે આરીસો જોવે. એક્સલન્ટ વાત. આખી ને આખી જીન પૂજાની, ભગવાન પાસે જવાની એક આખી ને આખી આશયની ધારા આપણને આપે છે. આવા સિદ્ધ પદને પામેલા કે જેમના આવા સત્તામાંથી નામ કર્મો નીકળી ગયા છે અને હવે 14મા ગુણ સ્થાન કે સીધા આ નામ કર્મની 80 પ્રકૃતિઓને ઉડાડી અને સિદ્ધ પદ ઉપર જે બિરાજમાન થયા છે એવા સિદ્ધ ભગવંતો એમની પ્રતિમા સ્થાપના નિક્ષેપે રચી એની જે પૂજા કરે એ આત્મા સ્વયં સિદ્ધ સ્વરૂપી બની શકે છે. અને બહુ સરસ વાત કરી, આપણા નિત્યક્રમમાંથી વાત કરી. સામાન્યપણે માણસ શું કરે તો કે મેલો ગેલો માણસ સવાર પડે એટલે પેલા નાહવા જાય, નાહી ધોઈ તૈયાર થાય અને હવે હું સરસ લાગુ છું ને આવું જોવા માટે એ અરીસાની સામે જાય. દેવચંદ્રજી મહારાજે પણ 7મા હું માનું છું સુધીનાથ ભગવાનના 9મા સુધીનાથ ભગવાનના સ્તવનની અંદરમાં આ વાત કરી કે ભગવાન હું તારી પાસે કેમ આવું છું? હું તારી પાસે એટલા માટે જ આવું છું કે નાહી ધોઈને આવી અને હું ખાતરી કરું છું કે હું તારા જેવો દેખાઉં છું ને, હું સારો દેખાઉં છું. તને જોયાથી મને ખબર પડશે કે હું આવો છું તો અત્યારે હું કેવો છું. જો હું રિયલમાં આવું છું તો હું આજે આખા દિવસમાં 24 કલાકમાં તારાથી નજીક આવ્યો, મારા પોતાના સ્વરૂપથી નજીક આવ્યો. આવું ચેક કરવા માટે ભગવાન હું જીના લઈ આવું છું. અહીંયા એ જ વાત પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ લખે છે. આ બધું દેખાડે છે કે વ્યવહાર નિશ્ચય કોઈ અલગ ધારા જ નથી. આ નૈષ્ઠિક વ્યવહાર એ જ ધારા છે. આમ બે ભેદ પાડવા કે ભાઈ હું ધાર્મિક છું કે હું આધ્યાત્મિક છું, આ બધું ભ્રમ છે. જો મારામાં આત્મતત્વ મારા લક્ષ્યમાં જ નથી તો હું જે કરું છું એ વ્યવહારનો આભાસ, વ્યવહારનો ભ્રમ છે. એ વ્યવહાર પણ નથી. એ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ સમજાવે છે કે સામાન્યપણે ભગવાનની સેવા, ભગવાનની પૂજા એ કેમ કરવાની છે? નાહી ધોઈને કેમ જવાનું? ભાઈ અન્ય ધર્મો કોઈ દિવસ, જે ધર્મ આપણને પાણીના નાનકડા ટીપાને પણ આહત કરવા માટેની છૂટ નથી આપતો, એ ધર્મ ભગવાનની સેવા કરવા માટે નાવું કમ્પલસરી રાખે છે. કેમ આવું? કારણ કે એ આપણને ક્રમ શીખવાડે છે કે હું નાહી ધોઈને તૈયાર થાવ ને પછી અરીસા સામે જાઉં તો મને સારું લાગે, મને મારા પ્રત્યે પ્રેમ જાગે. એમ નાહી ધોઈને મારો પોતાનો આત્મિક અરીસો એટલે કે મારા ભગવાન, એની સામે જઈને ઊભો રહું અને એ મને કહે કે આજે હું કેવો લાગુ છું. આવું સમજવા માટે હું જીના લઈ જાઉં છું. હું પુણ્ય ભેગું કરવા, ક્રિયાઓ કરવા, પૂજાઓ કરવા, પૂજા કરીને લોકોને દેખાડવા, પૂજા કરીને એક ભ્રમ ઊભો કરવા માટે કે હું ધર્મી છું, એ બધા માટે હું જીનાલય નથી જતો. હું નાહી ધોઈને એટલા માટે જાઉં છું કે એની સામે જઈને ઊભો રહું. જેવી રીતે કોઈ એક સામાન્ય વ્યક્તિ અરીસાની સામે જઈને ઊભો રહે, નાહી ધોઈને કે હું કેવો લાગુ છું, આવું જોવા માટે હું આવું લાગુ છું. આ સ્વરૂપ જે છે જેની અંદર નિતાંત નિર્મળતા છે, જેમની આંખો ક્યાંય રાગ કે દ્વેષથી લપેટાયેલી નથી, જેમના બાજુઓ પોતાની અંદરમાં સ્થિર થયા છે, જેમનું વદન અંતર્મુખ દેખાય છે, આ જો ખરેખર અરીસું છે તો હું કેવો દેખાઉં છું? એમને જોતા 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 મને મારા જીવનમાં લાગેલા ડાઘ દેખાય કે હું તો રાગ અને દ્વેષથી બળેલો છું, હું તો ક્રોધથી ભરપૂર છું. આમનું વદન જોઈને કેવી પ્રસન્નતા છલકે છે, મારું વદન જોઈને કેમ પ્રસન્નતા નથી છલકતી? આ જોવા માટે, આ અનુભવવા માટે હું રોજ નાહી ધોઈને એમની સામે જાઉં છું. કમાલ કરી દીધી.
વીર વિજયજી મહારાજ સાહેબે આટલી બધી વ્યવહાર પ્રધાન જેને ભાષા કહી શકાય, પૂજાઓ કહી શકાય, ઢાળો કહી શકાય, એની અંદરમાં નૈશ્ચયિક ભાવ મૂકી અને એમણે સાબિત કર્યું છે કે જૈન શાસનમાં વ્યવહાર અને નિશ્ચય ક્યારે પણ અલગ ચાલી જ નથી શક્યા. આવું કરનાર માણસ નિશ્ચયિક છે અને આવું કરનાર માણસ વ્યવહારિક છે. આ ભેદ જ નબળા છે. મૂળમાં આ બંને ભેગા ચાલે છે ત્યારે જ ધર્મ છે. કર્મ સુદણ તપકેરી પૂજા ફલ તે નર પાવે, શ્રી શુભ વીર સ્વરૂપ વિલોકી શિવ બહુ ઘર આવે. નાઈ ધોઈને ચિત્તને નિર્મળ કેળવી અરીસામાં જ્ઞાનરૂપ દર્પણમાં મુખ જુએ અને પછી જ્યારે એને સમજાય કે મારામાં તો ઘણા બધા હજી પણ મેલ ભર્યા છે, ત્યારે એ મેલ સાફ કરવા માટે, એ કર્મને તોડવા માટે કર્મસુદન તપ કરે અને પછી એ ફળ ચડાવે ભગવાનને કે ભગવાન મારી આ તપ નામની ભક્તિ જે છે, જે મારા કર્મના ક્ષય માટે જ મેં કરી છે, એનું ફળ મને ઉત્તમ પ્રાપ્ત થાય એ માટે એ ભગવાનને ઉત્તમ ફળ ચડાવે છે. પણ આ ફળ પૂજા આવી રીતે જ્ઞાનના દર્પણમાં ભગવાનનું સ્વરૂપ જોવાનું અને જોતા જોતા મોક્ષવધુના ઘરની અંદરમાં પ્રવેશ મેળવવાનો. સરસ કલ્પના છે. કોઈ એક નવવધુ ઘરની અંદરમાં પ્રવેશે ને તો આપણી આર્ય પરંપરા છે સામાન્યથી કે ઘરના ઉંબરે અક્ષત ભરેલું એક રાખ્યું હોય, એને ઠેબો આપે અને અક્ષત પડે, એનું મોઢું મીઠું કરાવડાવે અને પછી એને અંદર આવે અને એના હાથની અંદરમાં કંઈક સરસ મજાનું એક એના આવવાનું ફળ આપે. આપણે અત્યારે ભેટ સ્વરૂપે પૈસા કે કંઈ પણ આપીએ છીએ, પણ ફળ આપે. જો એક નવવધુનો પ્રવેશ એ પણ અક્ષત નૈવેદ્ય ફળ સ્વરૂપનો હોય તો ભગવાન મારે તમારા જગતની અંદરમાં પ્રવેશ કરવો છે, તો હું તમને આ અક્ષત નૈવેદ્ય ફળ સ્વરૂપે આપું છું. કલ્પનાઓ છે આ કોઈ એવું નથી કે આ પ્રકારના ભાવોથી જ પૂજા થાય છે, પણ આ કલ્પનાઓ છે કે મારે પ્રવેશ કરવો છે પ્રભુ તમારા જગતમાં. એક નવોઢાને કેવો આનંદ હોય નવા ઘરમાં પ્રવેશનો. મને એવો આનંદ પ્રગટી છે અંદરમાં જ્યારે જ્યારે તમારા ઘરે આવું છું જિનાલયમાં, ત્યારે ત્યારે આ શબ્દ પણ આપણને કેટલો સ્પષ્ટ હશે. આલય શબ્દનો અર્થ છે ઘર. હિમાલય, જ્યાં હિમનું ઘર છે એ હિમાલય છે. તો જિનાલય, જ્યાં જિનેશ્વર ભગવંતનું ઘર છે તે. કેટલી વાર આપણને આખા જીવનકાળ દરમિયાન લાગ્યું, કેટલી વાર આપણે કોઈકને કીધું કે ક્યાં જાઓ છો, કોઈ પૂછે અને આપણે કહીએ કે ભગવાનના ઘરે જાઉં છું. અને પછી આપણી સમજણ આપણને સમજાવે કે કોકના ઘરે જઈએ ને તો એના પ્રમાણે ચલાય, આપણી આદતો ન રખાય. તો હવે ભગવાનના ઘરે જાઉં છું તો ત્યાં રહીને શું કરવાનો, જેટલો સમય ભગવાનના ઘરે છું ત્યાં સુધી, તો કે જેટલો સમય ત્યાં છું ત્યાં સુધી એમને જે ગમે એ રીતે રહેવું, એમને જે કીધું છે એ પ્રમાણે રહેવું. કેમ? કારણ કે એમના ઘરે છું. આપણા બધાની પરિસ્થિતિ એવી છે, જેના લઈને આપણે પોતાની સંપત્તિ ગણી લીધી, બાપીકી સંપત્તિ જાણે, જેમ મન ફાવે તેમ વર્તવું. જિનાલય શબ્દના અર્થમાં પણ આપણે ન જઈ શક્યા. આ ભગવાનનું ઘર છે, ત્યાં હું મારી દાદાગીરી ન કરી શકું, મારી મનમાની ન કરી શકું, મારી ચાકરી કોઈ બીજો કરે, મને બધું તૈયાર કરીને આપે, એવો વિકલ્પ પણ હું ન સેવી શકું. આ એમનું ઘર છે અને એમના ઘરે હું સામે ચાલીને જાઉં છું તો એનો અર્થ કે મને એમના પ્રત્યે પ્રીતિ છે. એમને એમ થોડી કોઈના ઘરે હું જાઉં છું. તો આવી પ્રીતિને વધારતા વધારતા હું એમના ઘરે જાઉં. કોકને મળવા જાઉં છું તો કંઈક સરસ મજાનું ભેટ લઈને જાઉં છું, તો એમના ઘરે ભગવાનના ઘરે જાઉં છું, ચાલો ભગવાનને ઉત્તમ ફળ લઈને જાઓ. આ આશયપૂર્વક ભગવાન તમારી ફળ પૂજા કરો છો. મોક્ષ વૃક્ષના રૂડા ફળ આપનારા એવા ઉત્તમ ફળો વડે હે ભવ્ય ઇન્દ્રો દ્વારા જેમના ચરણ કમળમાં નમન થાય છે એવા અને મોહરાજાના સામ્રાજ્યને જેમણે ખતમ કરી દીધું છે એવા તીર્થંકર પ્રભુની તમે ફળ પૂજા કરો. શાંત રસના અમૃત રસથી મધુર અને અભય આપનારા અનુભવ નામના ફળ વડે અહિતરૂપી દુઃખને મિટાડનારા આત્મિક હિતના વૈભવને આપનારા એવા સહજ સિદ્ધ પ્રભુ, હું આપની ફળ પૂજા કરું છું. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મતિ નિવારણાય નામ કર્મ સત્તા વિચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ફલમેજામહે સ્વાહા. નામ કર્મની સત્તાનો ઉચ્છેદ કરનારા એવા હે ભગવાન, હું મારી આ અંતિમ ફળ પૂજા નામ કર્મના ઢાળની આપને સમર્પિત કરું છું. નામ કર્મની પૂજા ઢાળ અહીંયા પૂરી થઈ. આગળ 7મું કર્મ આવશે, પણ આ
નામ કર્મ બહુ ડિફિકલ્ટ હતું. ફરી ફરી સાંભળવા જેવી બધી પ્રકૃતિઓ, ફરી ફરી સાંભળીને ઉતારવા જેવી, સમજવા જેવી, બુદ્ધિને ટકોરા આપવા જેવી આ બધી ઢાળ હતી. કેટલીક વસ્તુઓ કદાચ ન ખ્યાલ આવી હોય પહેલી વારમાં તો વારંવાર સાંભળવા જેવી છે, પણ સમજવા જેવી છે. તાર્કિક રીતે ભગવાનને સમજવા જેવા છે, તાર્કિક રીતે આપણી પોતાની જાતને સમજવા જેવી છે. બસ આવું કંઈક નામ કર્મના પઠન દ્વારા આપણા જીવનમાં પ્રવેશે અને આપણે આ ક્ષેત્રની કિંમતો કરતા થઈએ, આ ક્ષેત્રમાં ખરા અર્થમાં રસ લેતા થઈએ. આવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીને આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.